નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર તમારા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે જનરલ સ્ટડીઝના એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે જીપીએસસી પ્રિલિમ્સ અને ખાસ કરીને મેન્સ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમે સમજી લો કે એકદમ નિર્ણાયક છે. અને એ વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે તમે એક ક્લિક કરો અને પૈસા ટ્રાન્સફર થઈ જાય, અથવા કોઈ અજાણ્યા શહેરમાં ફોન તમને સાચો રસ્તો બતાવી દે? આ બધું કેવી રીતે થાય છે? આની પાછળ કઈ ટેકનોલોજી કામ કરે છે? તો ચલો, આજે આપણે આ જ રોમાંચક દુનિયાને સમજીએ જે સીધી આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલી છે. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સૌથી પહેલાં તો એ સમજીએ કે આ વિજ્ઞાન અને ટેકનોલોજી છે શું. આપણે આ બંને શબ્દો હંમેશા સાથે જ બોલીએ છીએ, પણ એમાં મૂળભૂત તફાવત શું છે? જો વિજ્ઞાન અને ટેકનોલોજીને આપણે એક સિક્કાની બે બાજુઓ કહી શકીએ. બંને એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા પર આધાર રાખે છે, પણ બંને એક નથી. એમની વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા છે. આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. વિજ્ઞાનનું કામ છે પ્રકૃતિના મૂળભૂત નિયમોને સમજવાનો. એ પ્રશ્નો પૂછે છે કે ભાઈ આવું શું છે અને આવું શા માટે થાય છે, જ્યારે ટેકનોલોજી એ જ વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરીને આપણી સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી એનો રસ્તો બતાવે છે. મતલબ કે વિજ્ઞાન એ પાયાનું જ્ઞાન છે, એ બ્રહ્માંડના રહસ્યો ખોલે છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાનો સિદ્ધાંત. એણે સમય અને અવકાશ વિશેની આપણી આખી સમજ જ બદલી નાખી. આ એક શુદ્ધ સૈદ્ધાંતિક જ્ઞાન હતું, એક વિચાર હતો. અને હવે જુઓ ટેકનોલોજીનું કમાલ. ટેકનોલોજીએ શું કર્યું? એણે આઇન્સ્ટાઈનના એ જ સિદ્ધાંતનો વ્યવહારુ ઉપયોગ કરીને એક એવી સિસ્ટમ બનાવી જે આજે આપણા બધાના ફોનમાં છે અને આપણને રસ્તો બતાવે છે. હા, એ જ જીપીએસ સિસ્ટમ. તો સમજાયો? વિજ્ઞાન સિદ્ધાંત આપે છે અને ટેકનોલોજી તેને વાપરી શકાય એવા સાધનમાં ફેરવે છે. સરસ. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આજના આધુનિક યુગમાં ટેકનોલોજી કયા કયા મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલી છે અને એનું કાર્યક્ષેત્ર ખરેખર ખૂબ જ વિશાળ છે. તો ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં સૌથી પહેલાં આવે છે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે કે આઈસીટી, જેમાં 5G અને AI જેવી બાબતો આવે છે. પછી છે અવકાશ ટેકનોલોજી, જેમાં ISROના મિશન આપણને ગૌરવ અપાવે છે. એ સિવાય બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, સંરક્ષણ ટેકનોલોજી, જેમાં DRDOનું યોગદાન ખૂબ મહત્વનું છે. અને છેલ્લે ઉર્જા ટેકનોલોજી. આ દરેક ક્ષેત્ર આપણા ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અને હવે આપણે મેન્સ પરીક્ષા માટેના સૌથી અગત્યના વિભાગ પર આવી ગયા છીએ. અહીં આપણે એવા મુદ્દાઓ પર વાત કરીશું જે બતાવે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા રોજિંદા જીવનને કેવી રીતે સ્પર્શે છે. જુઓ, આરોગ્ય ક્ષેત્રે તો એકદમ ક્રાંતિ આવી ગઈ છે. આપણી સ્માર્ટવોચ જે હૃદયના ધબકારા માપે છે, ત્યાંથી લઈને સરકારના સંજીવની જેવા ટેલિમેડિસિન પ્લેટફોર્મ સુધી. વિચાર તો કરો, એના દ્વારા દૂરના ગામડાનો દર્દી પણ શહેરના નિષ્ણાત ડોક્ટરની સલાહ કેટલી સરળતાથી લઈ શકે છે. અને નાણાકીય ક્ષેત્રની તો વાત જ શું કરવી? યુપીઆઈએ ભારતને લગભગ એક કેશલેસ અર્થતંત્ર તરફ દોરી ગયું છે. આજે એક શાકભાજીની લારીવાળાથી લઈને મોટા મોલ સુધી બધું જ મોબાઈલથી ચાલે છે. આને કહેવાય સાચી નાણાકીય સમાવેશિતા. ખેડૂતો માટે પણ ટેકનોલોજી કોઈ આશીર્વાદથી ઓછી નથી. એક તરફ ISROના ઉપગ્રહો હવામાનની સચોટ આગાહી આપે છે, તો બીજી તરફ કિસાન ડ્રોન જેવી ટેકનોલોજી ખેતરોમાં દવાનો છંટકાવ એકદમ સરળ અને ઝડપી બનાવી દે છે. હવે વાત કરીએ ગવર્નન્સની. ગવર્નન્સ એટલે શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ. સરકારી યોજનાઓનો લાભ વચેટિયા વગર સીધો લોકો સુધી પહોંચાડવા માટે આ એક ક્રાંતિકારી પગલું છે. અને આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે જેમ ટ્રિનિટી. તો આ જેમ ત્રિપુટી કામ કેવી રીતે કરે છે? બહુ જ સરળ છે. જે એટલે જનધન ખાતા, એ એટલે આધાર કાર્ડ અને એમ એટલે મોબાઈલ નંબર. સરકારે જનધન ખાતા ખોલાવ્યા, તેને આધાર અને મોબાઈલ સાથે લિંક કર્યા. પરિણામ? PM કિસાન જેવી યોજનાઓના પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે. આનાથી શાસનમાં પારદર્શિતા આવી અને ભ્રષ્ટાચાર પર મોટો અંકુશ લાગ્યો. COVID-19 પછી આપણે જોયું કે શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો મોટો બદલાવ આવ્યો છે. દીક્ષા અને સ્વયં જેવા સરકારી પોર્ટલ અને ઓનલાઈન ક્લાસીસને કારણે શિક્ષણ હવે કોઈ એક જગ્યા કે વર્ગખંડ પૂરતું સીમિત નથી રહ્યું. એ હવે વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે. ચાલો
હવે આપણે એ વિભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે મેઇન્સ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. અહીં આપણે માત્ર માહિતી નહીં, પણ એનું વિશ્લેષણ કેવી રીતે કરવું, જવાબ કેવી રીતે લખવો એ સમજીશું. એક વાત ખાસ યાદ રાખજો, મેઇન્સ પરીક્ષામાં માત્ર ટેકનોલોજીના ફાયદાઓ ગણાવી દેવાથી સારા માર્ક્સ નહીં મળે. આપણે એક વિશ્લેષણાત્મક અને સંતુલિત દૃષ્ટિકોણ અપનાવવો પડશે, જેમાં ફાયદા અને ગેરફાયદા બંનેની ચર્ચા કરવી જરૂરી છે. તો પડકારો કયા છે? ઓનલાઈન છેતરપિંડી, કે જેને આપણે ફિશિંગ કહીએ છીએ, આપણી અંગત માહિતીની સુરક્ષાનો ભય, સતત સ્ક્રીન સામે રહેવાથી માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર અને ડીપફેક જેવી ટેકનોલોજીનો દુરુપયોગ. આ બધા જ મુદ્દાઓ એવા છે જેનો ઉલ્લેખ તમારા જવાબને સંપૂર્ણ બનાવશે. અને પરીક્ષામાં તમારા જવાબને પૂરો કરવા માટે આ ક્વોટ એકદમ પરફેક્ટ છે. આ વાક્ય બતાવે છે કે ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી છે, પણ જો આપણે તેના ગુલામ બની જઈએ તો તે એટલી જ વિનાશકારી પણ બની શકે છે. આથી તેનો સમજદારીપૂર્વક અને નિયંત્રિત ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. અને હા, એક ખાસ પ્રો ટિપ. તમારા જવાબને વધુ પ્રભાવશાળી બનાવવા માટે જેમ ટ્રિનિટી, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, ડિસરપ્ટિવ ટેકનોલોજી અને ઈ-ગવર્નન્સ જેવા ચોક્કસ અને વજનદાર શબ્દોનો ઉપયોગ જરૂર કરજો. આ તમારા જવાબનું સ્તર ઊંચું લઈ જશે. ચાલો, તો ફટાફટ આખા વિષયનો 1 મિનિટમાં રિવિઝન કરી લઈએ. પહેલો મુદ્દો, વિજ્ઞાન એટલે શા માટે અને ટેકનોલોજી એટલે કેવી રીતે. બીજો મુદ્દો, આપણા જીવન પર તેનો પ્રભાવ યુપીઆઈ, ઈ-સંજીવની અને જેમ ત્રિપુટી દ્વારા સ્પષ્ટ દેખાય છે. ત્રીજો મુદ્દો, પરીક્ષા માટે યાદ રાખો કે તે એક બેધારી તલવાર છે. અને ચોથો મુદ્દો, આઈસીટી, અવકાશ અને બાયોટેક તેના મુખ્ય ક્ષેત્રો છે. બસ આટલું જ. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ તમારા માટે. તમને શું લાગે છે, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કે પછી કોઈ બીજી ટેકનોલોજી આપણા જીવનમાં સૌથી મોટો બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ ચર્ચાને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ખૂબ ખૂબ આભાર.